હાય ફ્રેન્ડ્સ, હું સોનલ રૂપીસમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું શ્રુતિ માટે સ્પેશિયલ કેળાની વેફર. તો ચાલો આપણે જોઈએ કેવી રીતના બનાવીએ કેળાની વેફર. તો મેં આ કેળા લીધા છે, કાચા કેળા. અમે ગામ ગયા હતા ત્યાંથી લાવ્યા હતા. તો શ્રુતિ કે મમ્મી કેળાની વેફર ક્યારે બનાવીને ખવડાવશે. તો મેં કીધું સારું, હું બનાવીશ આજે. એ ગયેલી છે ટ્યુશન, આવશે ત્યાં સુધી મેં એના માટે ગરમ ગરમ મસ્ત બનાવીને મૂકી દઉં. શ્રુતિ ખુશ થઈ જાય, ખુશ થઈ જશે. સૌપ્રથમ આપણે આ કેળાના છૂટા કરી લઈશ, પછી એને છોલી કાઢીશ. આનાથી છોલાય કે ચપ્પુથી છોલાય? ફ્રેન્ડ્સ, કાચા કેળાનું કોઈક વાર શાક ખાધું છે? મેં ખાધું છે, સરસ લાગે છે. કોઈક વાર ટ્રાય કરી જોજો. આમ ધોવા પડશે. કાચા કેળાનું શાક સરસ લાગે છે, બટેકા જેવું જ લાગે. શ્રુતિ ગઈ ગયેલી છે વેફર બનાવજે, મેં આવું ત્યાં સુધી બનાવી મૂકજે મમ્મા, આવી મૂકી ઓર્ડર કરીને ગયેલી છે માતા. તો ચાલો, મેં એના માટે હવે આ કેળા છોલી કાઢીશ અને ફ્રેશ તાજી કેળાની વેફર બનાવીએ આપણે. અને કોને કોને ભાવે છે ફ્રેન્ડ્સ, કમેન્ટ કરજો કેળાની વેફર. બહુ તાપ છે આજે પણ, અમારા તો રીલા ઉતરતા છે બધા. હા, જોઈ શકો છો. અને મેં મસ્ત છોલી કાઢ્યા છે. આ રીતના આપણે બધા કેળા છોલી કાઢશું. તો ચાલો, હવે મેં આ કેળાને છોલીને ધોઈને એકદમ સાફ કરી દીધા. હવે આપણે આનાથી આપણે કાતરી બનાવશું, જે બટેકાની બનાવીએ છીએ એ રીતે. હવે આપણે આની મદદથી આને ઝીણી મીન્સ બટેકાની કાતરી બનાવે છે એ રીતે બનાવવાની છે. આ ડીશની અંદર મૂકી દઉં છું અને હવે આપણે કટ કરી આપણે 2 ભાગ કરી લીધા છે. બધી છે કે બધી છે? અચ્છા, ચાલો. હવે આપણે આને મસ્ત પાડી લઈશું. જેવી બટેકાની વેફર પાડીએ છીએ ને એ ટાઈપની આપણે આને કેળાને પણ આમાં પાડશું. આ જો કેટલી સરસ નાની નાની પડી છે. જો આવી રીતના આપણે બધી કરી લઈશું, પછી તળી લઈશું. એકદમ ફ્રેશ કેળાની વેફર. સૂતું આવીને જોશે ખુશ થઈ જશે. અરે વાહ મમ્મા બનાવી, એમ કરશે. નહીં તો 2 દિવસથી કહે છે મમ્મા બનાવ, પણ મને ટાઈમ સેટ નહીં થતો. એટલે જો કેટલી સરસ પડી ગઈ છે કેળાની. એ રીતે આપણે બધા કેળાને કટ કરી લઈશું અને આ રીતના આપણે ચિપ્સ પાડી લઈશું. વાવ, મસ્ત બનતી છે. જો ફ્રેન્ડ્સ, કેટલી સરસ દેખાય છે, પતલી પતલી સરસ. ઓકે, અને આપણે પછી તળી લઈશું. હવે થોડી લાંબી પણ કરી જોઈએ. બીક લાગે, કેળા નાના છે એટલે બહુ બીક લાગે. હા, લાંબી પણ સરસ પડે છે. આ જો લાંબી પણ બહુ ફાઇન પડી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. થોડીક આપણે લાંબી જ કરી દઈએ.
સરસ, લાંબી પણ બહુ ફાઇન પડે છે. તો આ રીતે આપણે બધા કેળાને ચિપ્સ કરી લઈશું. તો ચાલો આપણે હવે તળી લઈશું. તો મેં આ કઢાઈ મૂકી દીધી છે ગેસ પર ગરમ થવા માટે. હવે આપણે સાફ કરી લઈશું અને હવે તેલ અંદર એડ કરી દઈશું આપણે ફ્રેન્ડ્સ. આપણે આને ગેસને ફૂલ કરી દઈશું. હવે આપણે થોડી કેમ બધી તળી લઈશું. બહુ જ ફાઇન પડી છે. જો કેટલી સુંદર લાગે છે, નાની નાની ટીની ટીની. તો ચાલો ફ્રેન્ડ્સ, તેલ થઈ ગયું છે. આપણે આની અંદર હવે થોડી કરીને નાખી દઈએ વેફર. વધારે નાખવું પડશે ને તો નાની છે તો હવે આને મસ્ત આપણે થોડી બ્રાઉન થાય ત્યાં સુધી આને ફ્રાય કરીશું, પછી કાઢી લઈશું. કેળાનું શાક બનાવવાની પણ શ્રુતિ કે મમ્મા વેફર બનાવશે. મેં ટ્યુશનથી આવું ત્યાં સુધી બનાવે કે મમ્મા એમ કે ચાલ ત્યારે બનાવી દઉં. ખુશ થઈ જશે મારી શ્રુતિ. બાકી ફર્સ્ટ ટાઈમ ઘરે બનાવીને કરું. બહારથી લાવીને ખાઈએ છીએ તેનો ટેસ્ટ નાનો કંઈ જોઈએ ખબર પડે કે બોલાવે. આ રીતના આપણે ફ્રાય કરી લઈશું મસ્ત. થોડી થવા દઈએ. કેળાની સુગંધ આવતી કાચા કેળાની. જો મસ્ત બ્રાઉન કરી દીધી છે મેં. હવે આ રીતે આપણે બીજી પણ કરી દઈશું. બધી થઈ ગઈ. 3-4 કેળામાંથી તો આખો બાળકો ભરાઈ જવાનો છે મારો. બહુ બધી થઈ જાય. હું તો જાણું આટલામાંથી તો શું બનશે એમ કરીને. તો જો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધી થોડી બ્રાઉન કરીને બધી તળી લઈશું. બહુ જાડી નથી, પતલી બનાવી છે એટલે જલ્દી ફ્રાય થાય અને ક્રિસ્પી પણ બહુ સરસ છે. એકદમ આ જો અવાજ આવે છે.
તો આ રીતે આપણે બધી ફ્રાય કરી લઈશું સરસ. પછી એની અંદર આપણે ચાટ મસાલો ઉપરથી નાખીને બરાબર હલાવી દઈશું એટલે સરસ મિક્સ થઈ જશે ઉપર અને લાગશે પણ ટેસ્ટમાં સરસ. સૂકું ચાટ મસાલો જ વધારે ભાવે એટલે મારે ચાટ મસાલો નાખવો પડશે. એ આવે એની પહેલાં મારે બનાવી દેવી પડશે, નહીં તો સરપ્રાઈઝ આપવાની છે ને બનાવી એને પછી ડીસાઈ બહુ જાય. બહુ તાપ છે આજે, પણ બહુ તાપ છે. તો ચાલો આપણે આ રીતે આપણે બધી તળી લઈએ. તો જો ફ્રેન્ડ્સ, મારી કેળાની વેફર બની ગઈ છે. કેટલી સુંદર દેખાય છે, એકદમ ક્રિસ્પી. જો અવાજ આવે એના પછી તમને ખબર પડી જશે કેટલી ક્રિસ્પી છે. તો ચાલો હવે આની અંદર આપણે નાખી દઈશું મસ્તીનો ચાટ મસાલો. ચાટ મસાલો નાખવાથી મસ્ત સ્વાદ આવશે. જેણે ચાટ મસાલા વગર ખાવી હોય તે સાદું મીઠું પણ યુઝ કરી શકે છે, अपनी अपनी पसंद. हमारे यहाँ तो श्रुति को चाट मसाला अच्छा लगता है, इसीलिए मैं उसमें चाट मसाला तो जो फ्रेंड्स मारी रेडी છે કેળાની વેફર. આપણે થોડીક ઠંડી થવા દઈએ. તો ઠંડી થઈ ગયેલી છે પણ થોડીક એ થઈ જાય પડશે. મને તો શ્રુતિને ચાટ મસાલો ખબર નહીં કેમ બહુ ભાવે. કંઈમાં નાખ્યા વગર પણ ચાટ મસાલો આમ જ ખાયા કરે છે. તો આપણી રેડી છે કેળાની વેફર. આવી ગયેલી છે ટ્યુશનથી અને પછી અશ્વિન પણ આવી ગયેલા છે. હવે સુતુનું રિએક્શન જોઈએ કે જોઈને શું કહેતી છે. ચાલો અંદર જઈએ. ચાલ. જોઈએ શ્રુતિ શું કહેતી છે. ચાહતી કે મેં સુતું તો ખુશ થઈ ગઈ ફ્રેન્ડ્સ. હવે ખાસે બધી. તો ચાલો આજે મારો વિડીયો આજે તમને કેળાની વેફર કેવી લાગી, સારી લાગ્યું. જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય.